આ કદાચ દેશના ઇતિહાસનો પહેલો એવો ભ્રષ્ટાચાર કૌભાંડ હતો જેમાં સરકારની આવક વધી ગઈ હતી. કરોડો રૂપિયાના મની ટ્રેલને સાબિત કરવા માટે સીબીઆઈ પાસે પુરાવા તરીકે માત્ર કેટલાક જૂના કાગળ હતા જેમાં પેન્સિલથી લખાણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, 21 માર્ચ 2024ની રાત્રે લગભગ 9 વાગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરનો દરવાજો ખુલ્યો. બહાર ઈડીના 12 અધિકારીઓ ઊભા હતા. તેમની પાસે સર્ચ વોરંટ હતું અને એટલું જ નહીં, ઘર બહાર રેપિડ એક્શન ફોર્સ પણ તૈનાત હતી. દિલ્હી સરકારના મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા આવ્યા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા. સૌપ્રથમ રેડ પડી, પછી પૂછપરછ થઈ અને ત્યારબાદ રાત્રિના અંધકારમાં કંઈક એવું બન્યું જે ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં ક્યારેય બન્યું નહોતું. એક કાર્યરત મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી. દિલ્હીના કાર્યરત મુખ્યમંત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે. પછીના 10 દિવસ ઈડી કસ્ટડીમાં ગયા અને ત્યારબાદ તિહાડ જેલ. આ બધું એક લીકર પોલિસીના કારણે થયું. દેશની સૌથી શક્તિશાળી તપાસ એજન્સીઓ સીબીઆઈ અને ઈડી, મોટાભાગના મેઇનસ્ટ્રીમ મીડિયા અને બધી ટીવી ન્યૂઝ ચેનલો સતત કહેતી હતી કે આ કેસમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. પરંતુ 2 વર્ષ પછી જ્યારે કોર્ટમાં નિર્ણય આવ્યો ત્યારે હકીકત કંઈક અલગ જ બહાર આવી. આ સમગ્ર કેસ એટલો નબળો હતો કે સીબીઆઈ પાસે પુરાવા તરીકે માત્ર કાગળના અમુક ટુકડા હતા જેમાં પેન્સિલથી કંઈ લખાયેલું હતું. પુરાવા એટલા નબળા હતા કે કોર્ટે આ કેસને યોગ્ય ટ્રાયલ માટે પણ લાયક ગણ્યો નહીં અને બધા આરોપીઓને મુક્ત કરી દીધા. પરંતુ સમસ્યા એ હતી કે આરોપીઓ પહેલેથી જ મહિનાઓ અને વર્ષો સુધી જેલમાં રહી ચૂક્યા હતા, જ્યારે કોઈ ગુનો સાબિત થયો જ નહોતો. હવે પ્રશ્ન એ છે કે કેવી રીતે એક એવી મોટી સાજિશ રચાઈ કે એક મુખ્યમંત્રીને પણ ખોટા કેસમાં જેલમાં મોકલી શકાય. કોર્ટના નિર્ણયમાં એવી વાતો લખેલી છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. એવી વાતો જે તમને મીડિયામાં ક્યારેય નહીં સંભળાય. કારણ કે જો મીડિયા એ વિશે બોલવાનું શરૂ કરે તો સૌપ્રથમ તો તેઓ પોતે જ બેનકાબ થઈ જશે. ખરેખર આ વાર્તાની શરૂઆત 11 ફેબ્રુઆરી 2020થી થાય છે, જ્યારે ખતરાની પહેલી ઘંટી વાગી હતી. કોના માટે વાગી હતી એ તમને જલ્દી જ જાણવા મળશે. તે દિવસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ 70માંથી 62 સીટ જીતીને ફરી એક વખત સરકાર બનાવી. दिल्ली वालों गजब कर दिया आप लोगों ने. આ જીત બહુ ખાસ હતી કેમ કે 2005માં મળેલી પહેલી જીતને શીલા દીક્ષિત સરકાર સામેની એન્ટી ઇન્કમ્બન્સી તરીકે જોઈ શકાય એમ હતી. પરંતુ 2020ની આ જીત તેમને તેમના કામના આધારે મળી હતી. આમ આદમી પાર્ટીએ દિલ્હીના સરકારી સ્કૂલો અને હોસ્પિટલોની સ્થિતિમાં કાયાપલટ કરી નાખી હતી. આ મોડલની પ્રશંસા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં થઈ હતી. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ રહેલા બાન કી મૂન અને કોફી અન્નને આપના મોહલ્લા ક્લિનિકની પ્રશંસા કરી હતી. તેમના શિક્ષણ મોડલને આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા વખાણવામાં આવી રહ્યું હતું. ચર્ચા એટલી વધારે હતી કે 2022માં તેમને લંડનના એજ્યુકેશન વર્લ્ડ ફોરમમાં રજૂ કરવામાં આવ્યું. તેમના હેપીનેસ કરિક્યુલમની પ્રશંસા વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કરી. અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે દિલ્હીના સરકારી સ્કૂલમાં હેપીનેસ ક્લાસમાં ભાગ લીધો હતો. તેમની આ જીત એક એવા સમયે આવી જ્યારે ભાજપે શાહીનબાગ મુદ્દાને હિન્દુ મુસ્લિમ મુદ્દો બનાવી ચૂંટણીનું મુખ્ય કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. મિત્રો, બટન દબાવો તબ ઇતને ગુસ્સે કે સાથ દબાના કે બટન યહાં બાબતપુર में દબે, કરંટ શાહીનબાગ કે અંદર લગે. પરંતુ આપનું શિક્ષણ અને આરોગ્યનો મુદ્દો સમગ્ર દેશ સમક્ષ રાજકારણનું એક નવું મોડેલ રજૂ કરી રહ્યો હતો. सारी दिल्ली मिलके 2 करोड़ के 2 करोड़ वोट सारे के सारे इस बार स्कूलों के नाम पे पड़ने चाहिए, इस बार अस्पतालों के नाम पे पड़ने चाहिए. કોઈ પણ દેશવાસી માટે આ બેમાંથી સારું કયું છે અને ખરાબ કયું છે એ પસંદ કરવું ખૂબ જ સરળ બની ગયું હતું. એ જ કારણવશ 10 માર્ચ 2022એ આમ આદમી પાર્ટીએ પંજાબમાં ઐતિહાસિક જીત મેળવી 117માંથી 92 સીટ. 2012માં બનેલી આ પાર્ટીએ માત્ર 10 વર્ષની અંદર 2 રાજ્યોમાં પોતાની સરકાર બનાવી લીધી હતી. અને અહીં જ ખતરાની બીજી ઘંટી હતી. પંજાબની જીત પછી આમ આદમી પાર્ટીએ હિમાચલ પ્રદેશમાં પણ મજબૂત સપોર્ટ મળવા લાગે છે. પાર્ટી કહે છે કે તે હિમાચલની તમામ 68 સીટો ચૂંટણી લડશે. આ મિશનના ઇન્ચાર્જ બનાવવામાં આવે છે મોહલ્લા ક્લિનિકના શિલ્પી સત્યેન્દ્ર જૈનને. આ નામ યાદ રાખજો કેમ કે આગળની વાર્તામાં ખૂબ જ જરૂરી રહેશે. હિમાચલ તો હજી પણ બીજા ક્રમે છે, પણ પંજાબ જીત્યા બાદ આમ આદમી પાર્ટીનું પ્રથમ ધ્યાન ગુજરાત તરફ ગયું. 2 એપ્રિલ 2022 એક મહિનામાં જ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાત પહોંચ્યા. ત્યાં કેજરીવાલે એલાન કર્યું કે દિલ્હી અને પંજાબ પછી હવે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો અંત લાવવાનો સમય આવી ગયો છે. गुजरात को जिताने के लिए आए हैं. गुजरात से भ्रष्टाचार
खत्म करना है। પાર્ટી ખૂબ જોરશોરથી એલાન કરે છે કે તે ગુજરાતની તમામ સીટો પરથી ચૂંટણી લડશે. ગુજરાતને મોદી અને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યાં ગંભીરતાથી ચૂંટણી લડવી તેનો અર્થ મોદીની અજેય છબીનો સામનો કરવાનો હતો. આ ત્રીજી અને ખતરાની છેલ્લી ઘંટી હતી, કેમ કે અહીંથી જ અચાનક બધું બદલાવા લાગ્યું. 30 મે 2022 ગુજરાતની રેલીના ઠીક એક મહિના પછી ઈડીએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી. મૂળભૂત રીતે આ મની લોન્ડરિંગનો કેસ હતો, જે સીબીઆઈ દ્વારા ઓગસ્ટ 2017માં દાખલ કરવામાં આવ્યો હતો. અહીં સમય જુઓ, કેસ 2017નો હતો, પરંતુ ધરપકડ પંજાબની જીતના બરાબર 2 મહિના પછી કરવામાં આવી, કારણ કે તેઓ હિમાચલમાં પણ આમ આદમી પાર્ટીના વિસ્તરણનું નેતૃત્વ કરી રહ્યા હતા. આથી હિમાચલમાં પાર્ટીના વિસ્તરણને મોટો ઝટકો લાગ્યો. આ સિવાય સત્યેન્દ્ર જૈન દિલ્હીના હેલ્થ મિનિસ્ટર પણ હતા. દિલ્હીનું સમગ્ર આરોગ્ય મોડલ, જેની આખા વિશ્વમાં વાહવાહી થઈ રહી હતી, તે મોહલ્લા ક્લિનિક મોડલ તેમની જ રચના હતી. એક તીરથી બે નિશાન. આને કારણે મોહલ્લા ક્લિનિકો ઉપર સંકટ આવી ગયું. આરોગ્ય અને શિક્ષણ, આ બે સ્તંભ જેના પર આ મોડલ ઊભું હતું, એમાંથી એક સ્તંભ પડી ગયો. આ પછી નંબર હતો મનીષ સિસોદિયાનો, અને અહીંથી શરૂ થયો એક્સાઇઝ પોલિસીનો સંપૂર્ણ ખેલ. એલજી, મુખ્ય સચિવ, સીબીઆઈ, એક પછી એક પ્યાદાઓએ કામ કરવાનું શરૂ કર્યું. 8 જુલાઈ 2022 દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશ કુમારે એલજી વિનય કુમાર સક્સેનાને રિપોર્ટ આપી. એ રિપોર્ટમાં જણાવ્યું કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22માં ઘણા ઉલ્લંઘનો થયા હતા. એવો આરોપ છે કે મનીષ સિસોદિયાએ આ નીતિના નિયમો વિરુદ્ધ નિર્ણયો લીધા હતા. સૌથી મોટો આરોપ એ હતો કે આ કારણે સરકારને 580 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 22 જુલાઈએ એલજીએ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો. અહીં એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ બધા કેન્દ્ર સરકારના નિયુક્ત લોકો છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત મુખ્ય સચિવે એક રિપોર્ટ લખ્યો. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એલજીએ તેને સ્વીકાર કર્યો, અને કેન્દ્ર સરકારની એજન્સી સીબીઆઈને તેને મંજૂરી આપવાનો આદેશ આપવામાં આવ્યો. આ એવું જ છે જાણે કે આઈપીએલ ટીમના માલિકને જ અમ્પાયર બનાવવાની તક આપો અને તે વિરોધી ટીમને આઉટ કરી દે. તે બધા એક જ પક્ષના હતા. જેમણે રિપોર્ટ લખ્યો હતો તે, રિપોર્ટને મંજૂરી આપી તે, અને રિપોર્ટની તપાસ કરી તે બધા. जोर से बोल के लोगों को स्कीमें बता. 17 ઓગસ્ટ 2022 સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી અને મનીષ સિસોદિયાને મુખ્ય આરોપી બનાવ્યા. કુલ 15 લોકો આરોપી બન્યા. 2 દિવસ પછી મનીષ સિસોદિયાના ઘરે રેડ પણ કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ હતો કે આ એક્સાઇઝ પોલિસી હતી શું? સરળ ભાષામાં કહીએ તો તે એક નવી યોજના હતી, જે સરકારે નવેમ્બર 2021માં દારૂની દુકાનોનું ખાનગીકરણ કરવા માટે રજૂ કરી હતી. જૂની નીતિમાં સરકાર દારૂ વેચતી હતી. નવી નીતિમાં ખાનગી કંપનીઓને લાયસન્સ આપવામાં આવ્યા હતા. રિટેલ લાયસન્સ ફી 8 લાખથી વધીને 75 લાખ થઈ. થોક વેપારીઓના લાયસન્સ વાર્ષિક 5 કરોડમાં વેચાયા. સરકારે આવકનું લક્ષ્ય 7041 કરોડ રાખ્યું હતું. પરિણામ આવ્યું 8900 કરોડ, એટલે કે લક્ષ્ય કરતાં 47% વધારે. આ સૌથી મોટી વિસંગતિ હતી. સામાન્ય રીતે કૌભાંડમાં પૈસા ગાયબ થાય છે. અહીં તો સરકારની આવક વધતી હતી, અને આ સૌથી મોટી વિડંબના છે. દેશના ઇતિહાસમાં કદાચ આ પહેલો ભ્રષ્ટાચાર કૌભાંડ હતું જેમાં સરકારની આવકમાં વધારો થયો હતો. મીડિયાએ આ સમજાવવામાં સામેલ થવું જોઈતું હતું, પણ આપણી ટીવી ચેનલોએ હેડલાઇન્સ ચલાવવા માંડી. લિકર ગેટ, શરાબ ઘોટાલા. ન્યૂઝ ચેનલો કહેવા લાગી કે જો આ કૌભાંડ નથી તો સીબીઆઈ તેની તપાસ કેમ કરી રહી હતી? સીબીઆઈ વારંવાર કહી રહી છે કે તે દસ્તાવેજોના આધારે કામ કરી રહી છે. મતલબ આની પાછળનું તર્ક જુઓ. પહેલા તપાસ કરો અને પછી કહો કે જો તમારી તપાસ થઈ રહી છે તો તમે જ દોષિત હોવા જોઈએ. આ એવું જ છે કે પોલીસ તમારી ધરપકડ કરે છે અને પછી કહે છે કે જો તમે નિર્દોષ છો તો કેમ તમારી ધરપકડ કરવામાં આવી છે. લોકો જે સૌથી મોટી ભૂલ કરે છે તે એ છે કે તેઓ મીડિયાની વાત વિચાર્યા વિના સ્વીકારી લે છે. તેઓ વસ્તુઓને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરશે નહીં. તેઓ ફક્ત સપાટી સ્તરની માહિતી સ્વીકારશે. પરંતુ રસપ્રદ વાત એ છે કે ટેકનોલોજીના કિસ્સામાં મોટાભાગના લોકો એક સમાન ભૂલ કરે છે. તેઓ સપાટી પર જ અટકી જાય છે. ચેટ જીપીટી ખોલ્યું, થોડા પ્રશ્નો પૂછ્યા અને કેટલાક સામાન્ય જવાબો મેળવ્યા અને વિચાર્યું કે તેને ફક્ત એઆઈની જરૂર છે. એવું લાગે છે કે જો તમને કોઈ રોગ હોય અને તમે ગૂગલ પર લક્ષણો શોધો અને વિચારો કે હવે તમને ડોક્ટરની જરૂર નથી. પરંતુ સપાટી અને ઊંડાણમાં ફરક છે. જે લોકોએ એઆઈ માસ્ટર ક્લાસમાં હાજરી આપી હતી તેઓ આજે એક પણ લાઈન લખ્યા વિના સંપૂર્ણ કાર્યકારી વેબસાઇટ્સ બનાવી રહ્યા છે. તેઓ 10 મિનિટમાં વિગતવાર રિસર્ચ રિપોર્ટ બનાવી રહ્યા છે. તો કોઈ પ્રોફેશનલ પ્રેઝન્ટેશન, એવા કામ જેમાં સામાન્ય રીતે 2-3 દિવસ લાગતા હતા. પરંતુ આ તો માત્ર એક નાનું ઉદાહરણ છે. એઆઈ માસ્ટર ક્લાસમાં હું લાઈવ આવીને તમને 3 કલાકમાં 25થી વધુ એઆઈ ટૂલ્સ શીખવાડીશ. આ માસ્ટર ક્લાસ ખાસ કરીને બિન તકનીકી લોકો માટે બનાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ, પ્રોફેશનલ્સ, ક્રિએટર્સ, વ્યવસાય માલિકો, અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો તેમાં હાજરી આપી ચૂક્યા છે. અને પાછલા સત્રમાં 82% લોકોએ કહ્યું હતું કે તેઓ અપેક્ષા કરતાં વધુ શીખ્યા છે. તમે સ્ક્રીન પર રિવ્યૂઝ જોઈ શકો છો. અને જો તમે આ તારીખ અને સમયે હાજર ન રહી શકો તો તમે આગામી 7 દિવસ માટે રેકોર્ડિંગ જોઈ શકશો. જોડાવા માટેની લિંક નીચે આપેલા વર્ણન અને પિન કરેલા કોમેન્ટમાં મળી જશે. આ પછી આપણી વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે. નીતિના અમલીકરણના માત્ર 2 દિવસ પહેલા એલજીએ પોતાની મરજીથી નિયમોમાં ફેરફાર કર્યા. આના કારણે 300-400 દુકાનો બંધ થઈ ગઈ. આવકને ભારે નુકસાન થયું. જે વેપારીઓએ લાયસન્સ લીધા હતા તેઓ પણ નુકસાનમાં હતા અને તેમણે પોતાના લાયસન્સ સરેન્ડર કરવાનું શરૂ કરી દીધું. સીબીઆઈના દરોડા અને એલજીના હસ્તક્ષેપથી ડોમિનો અસર શરૂ થઈ. ખાનગી કંપનીઓ દબાણ પર હતી અને આખરે 1 સપ્ટેમ્બર 2022ના રોજ આપ સરકારે આ નીતિ પાછી ખેંચી લીધી. આનાથી મીડિયાને બીજું બહાનું મળ્યું કે જો નીતિમાં કંઈ ખોટું ન હતું તો તેમણે આ નીતિ પાછી કેમ લીધી? જવાબ સ્પષ્ટ હતો. તેમણે પોલિસી પાછી એટલા માટે ખેંચી કારણ કે એલજી અને સીબીઆઈએ મળીને તેને ચલાવવું અશક્ય કરી દીધું હતું. પણ આ વાત જનતાને કોણ જણાવશે? વર્ષના મધ્યમાં આ નીતિ પાછી ખેંચવા છતાં દિલ્હી સરકારની એક્સાઇઝ આવક કોઈ પણ વર્ષમાં સૌથી વધુ હતી. આ વધારાની આવક શિક્ષણ અને સ્વાસ્થ્ય પાછળ ખર્ચી શકાઈ હતી અને આનાથી મોટી ક્રાંતિ થઈ શકી હતી. પરંતુ આનો અર્થ એ થયું કે સાહેબો પોતાના પગ પર કુલ્હાડી મારશે. એટલા માટે આના પછી એક ધરપકડો શરૂ થઈ. 27 સપ્ટેમ્બર 2022 સીબીઆઈએ વિજય નાયરની ધરપકડ કરી. વિજય નાયર કમ્યુનિકેશન હેડ હતા. ફરી એકવાર પાર્ટીને ગુજરાતમાં ચૂંટણી લડવા માટે કમ્યુનિકેશન હેડ એક મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. કહેવાય છે કે રાજાનો જીવ પોપટમાં હતો. મોદી માટે ગુજરાત પોપટ જેવું હતું. આ બધી ધરપકડો છતાં જ્યારે આગામી મહિને ગુજરાતમાં ચૂંટણીઓ યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીને આ બધું થયું હોવા છતાં 13% મત મળ્યા. પાર્ટીએ હજુ પણ 5 બેઠકો જીતી. આ 13% માટે જાણે રાજાનો પરસેવો છોડવી દીધો હતો. કારણ કે આ કાવતરું અટક્યું નહીં, તે વધતું રહ્યું. 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી અને ડબલ અરેસ્ટની રણનીતિ અપનાવી. પહેલી સીબીઆઈ ધરપકડ, ત્યારબાદ બીજી ઈડી ધરપકડ. 9 માર્ચે ઈડીએ તેમની પીએમએલએ કેસમાં ધરપકડ કરી. અહીંયા આ પીએમએલએને સમજવું મહત્વપૂર્ણ છે કારણ કે તે આ ષડયંત્ર પાછળનો મુખ્ય સૂત્રધાર બ્રહ્માસ્ત્ર છે. પીએમએલએનું ફૂલ ફોર્મ છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. તે એક્ટ મૂળરૂપે ડ્રગ્સની હેરફેર અને આતંકવાદના ભંડોળ સામે લડવા માટે બનાવવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં તેનો ઉપયોગ ફક્ત વિપક્ષી રાજકારણીઓની ધરપકડ કરવા માટે જ કરવામાં આવ્યો છે. આ કાયદાનો સૌથી ખતરનાક ભાગ એ છે કે જામીન મેળવવાનું લગભગ અશક્ય છે. સામાન્ય ફોજદારી કાયદાનો સિદ્ધાંત દોષિત સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ છે, પરંતુ પીએમએલએમાં તે ઉલટું કરવામાં આવ્યું. કલમ 45 જણાવે છે કે જામીન ત્યારે જ મંજૂર કરવામાં આવશે જ્યારે ન્યાયાધીશને ખાતરી થાય કે આરોપી દોષિત નથી. પેટર્ન સ્પષ્ટ હતી. પહેલા ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાવો અને જામીન મંજૂર થાય તે પહેલા ઈડી દ્વારા પીએમએલએ કેસમાં ધરપકડ કરો. પરંતુ આ બધા છતાં રાજાને એ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો કે આટલી બધી ધરપકડો પછી પણ કોઈ ફરતું ન હતું. સામાન્ય રીતે એવું જોવા મળતું હતું કે જ્યારે પણ કોઈ વિપક્ષી નેતા પર ભ્રષ્ટાચારનો કેસ થતો અથવા જેલનો ડર લાગતો ત્યારે તે ફરીને ભાજપમાં જોડાઈ જતો. પરંતુ આ કિસ્સામાં સત્યેન્દ્ર જૈન, મનીષ સિસોદિયા કે વિજય નાયર ભાજપમાં જોડાયા નહીં. તેથી દિલ્હીમાં ચૂંટણી હરાવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે સમગ્ર દિલ્હી શાસન બંધ કરી દેવામાં આવે. કોઈ કામ થવા ન દો. દરેક સારા કાર્યને રોકો. તો 19 મે 2023ના રોજ મોદી સરકારે એક નવો વટહુકમ લાવ્યો. દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ સરકાર સુધારા વટહુકમ. એમાં એવું લખ્યું હતું કે હવે એલજીનું નિયંત્રણ દિલ્હીના તમામ સનદી કર્મચારીઓ પર રહેશે, દિલ્હી દ્વારા ચૂંટાયેલી સરકાર પર નહીં. આનો અર્થ એ થયો કે મુખ્યમંત્રી કેજરીવાલ પોતાના અધિકારીઓને પણ દૂર કરી શકતા નહોતા. જો કોઈ અધિકારી કામ ન કરે તો કેજરીવાલ કંઈ કરી શકતા નહોતા. મુખ્યમંત્રી હોવા છતાં તેમને પોતાના પટાવાળાને દૂર કરવાનો પણ અધિકાર નહોતો. આ પછી કેજરીવાલની સરકાર સંપૂર્ણપણે બંધાઈ ગઈ. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે 2025માં જ્યારે ભાજપે દિલ્હીની ચૂંટણી જીતી ત્યારથી એલજીનું નામ સમાચારમાંથી કેવી રીતે સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું છે. પણ જ્યાં સુધી આપની સરકાર દિલ્હીમાં ન હતી ત્યાં સુધી એલજી દરરોજ હેડલાઇન્સમાં આવતા હતા. 4 ઓક્ટોબર 2023ના રોજ આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ઈડીએ ધરપકડ કરી. ફરીથી એ જ દારૂ કાવતરાનો બહાનો બનાવવામાં આવે છે. આ સમયે પાર્ટીનું આખું ટોચનું નેતૃત્વ જેલમાં હતું. કદાચ દેશના ઇતિહાસમાં એવું ક્યારેય નથી બન્યું કે કોઈ પણ રાજકીય પક્ષના તમામ ટોચના નેતૃત્વ જેલમાં હોય. અહીંયા પણ એ જ દારૂ કાવતરાનો બહાનો બનાવવામાં આવે છે. માત્ર મુખ્યમંત્રી જ બાકી રહ્યા હતા અને 21 માર્ચ 2024ના રોજ
એ કેસ પણ પૂરો થયો. Arvind Kejriwal was arrested by the Enforcement Directorate in connection with the alleged liquor scam case. કિંગપિન તરીકે અરવિંદ કેજરીવાલની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ લોકસભા ચૂંટણીના બરાબર 2 મહિના પહેલા થઈ હતી. જો તમને યાદ હોય તો મેં આ અંગે એક વિડીયો બનાવ્યો હતો. મેં તમને કહ્યું હતું કે આ કેસ કેટલો ખોટો હતો. એક બાળક પણ સમજી શકે છે કે તે નકલી છે. 13 સપ્ટેમ્બર 2024 સુપ્રીમ કોર્ટે આખરે કેજરીવાલને જામીન આપ્યા, પરંતુ શરત હતી કે કેજરીવાલ ઓફિસ જઈ શકશે નહીં, તે કોઈપણ ફાઇલ પર સહી કરી શકશે નહીં અને કોઈપણ સત્તાવાર નિર્ણય લઈ શકશે નહીં. દિલ્હી શાસન માટે આ છેલ્લો ફટકો હતો. પહેલા ઉપરાજ્યપાલ, પછી મોદીનો વટહુકમ અને હવે સુપ્રીમ કોર્ટની શરતો. મુખ્યમંત્રીનું પદ માત્ર નામ પર છોડી દેવામાં આવ્યું હતું. 100% સત્તાઓ છીનવી લેવામાં આવી હતી. તેથી 17 સપ્ટેમ્બર 2024ના રોજ અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. તેમણે કહ્યું, कहते हैं और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा. આ સમય સુધીમાં દિલ્હીમાં આગામી ચૂંટણીમાં ફક્ત 4 મહિના બાકી હતા. આ 4 મહિનામાં આપ પાર્ટીના સભ્યોએ રાજીનામું આપી અને ભાજપમાં તેમને જોડાવા માટે દબાણ કરવામાં આવ્યું. આપના ઓછામાં ઓછા 13 વર્તમાન ધારાસભ્યો, 3 ભૂતપૂર્વ ધારાસભ્યો અને 10થી વધુ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા. આ વખતે ભાજપનો આખો પ્રચાર આ જ દારૂ કૌભાંડ પર આધારિત હતો. આ કૌભાંડનો ઉપયોગ દરેક હોર્ડિંગ, ટીવી જાહેરાત અને દરેક રેલીમાં કરવામાં આવ્યો હતો. બીજી બાજુ આમ આદમી પાર્ટી પાસે કરવાનું કોઈ કામ નહોતું, કારણ કે તેમનું ટોચનું નેતૃત્વ છેલ્લા 3 વર્ષથી બંધ હતું. GNCTD કાયદાએ ચૂંટણીનો બાકીનો ભાગ પૂર્ણ કરી દીધો હતો. ચૂંટાયેલી સરકાર પાસેથી બધી સત્તાઓ છીનવી લઈને 8 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. ભાજપને 48 બેઠકો મળી અને આપને ફક્ત 22 બેઠકો મળી. આ રીતે 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તામાં આવ્યું. પરંતુ આ હોવા છતાં ભાજપ અને આપના મતોમાં ફક્ત 2%નો તફાવત હતો. ભાજપને 45.81% મત મળ્યા અને આપને 43.55% મળ્યા. વર્ષો સુધી નકારાત્મક મીડિયા કવરેજ પછી, ટોચના નેતૃત્વને જેલમાં મોકલવા છતાં, સમગ્ર શાસનનો અંત આવ્યો હોવા છતાં મત હિસ્સાનો તફાવત ફક્ત 2% હતો. તે એક ચમત્કાર હતો. 2022માં શરૂ થયેલી યોજના હવે પૂર્ણ થઈ ગઈ હતી અને આનાથી દિલ્હીના લોકોને એક નવી ભેટ મળે છે. એક નવા મુખ્યમંત્રી, રેખા ગુપ્તા. अब जब तक 70 साल से वो कर रहे थे ईवीएम हैक तो कुछ नहीं हो रहा था. हमने कर लिया तो बुरा लग गया. ये सही है मामला. मुझे नहीं बताइए, जहाँ फाइल पे कहते हैं अंगूठा लगा दो, मैं वहीं लगा दूंगा. अब ये जाने और तुम जानो. और AQI एक ऐसा आपका टेम्परेचर है, आपको जो किसी भी इंस्ट्रूमेंट से पता चलता है. આપણે અહીંથી ફાસ્ટ ફોરવર્ડ કરીએ છીએ. બરાબર 1 વર્ષ પછી 27 ફેબ્રુઆરી 2026 આ બાબતે કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવે છે. આ ચુકાદો ભારતીય કાયદાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની જાય છે. કોર્ટે કહ્યું કે આખો એક્સાઇઝ પોલિસીનો કેસ એટલો પણ મજબૂત નહોતો કે પહેલી નજરે શંકા ઊભી થાય. ગંભીર શંકા તો બહુ દૂરની વાત છે. હું કોર્ટના ચુકાદાની ચોક્કસ લાઇન વાંચવા માંગુ છું. CBIએ જે એક્સાઇઝ પોલિસીનો કેસ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો તે કોર્ટની તપાસમાં પૂર્ણપણે નિષ્ફળ થયો છે અને આખો કેસ પાયાવિહોણો સાબિત થયો છે. ખરેખર વાત એમ છે મિત્રો કે આ આખો કેસ સાક્ષીઓ પર આધારિત હતો. સાક્ષીઓ કોણ છે? તે આરોપી છે જે તપાસ એજન્સીનો સાક્ષી બની જાય છે. બદલામાં તેને થોડું મહેનતાણું મળે છે. આ કેસના સૌથી મોટા સાક્ષી શરદચંદ્ર રેડ્ડી હતા. આ કેસની વાર્તા ખૂબ જ રસપ્રદ છે, કારણ કે એક કેસમાં તેઓ અપ્રૂવર અને બીજા કેસમાં તેઓ પોતે આરોપી છે. PMLA કેસમાં, જેમ મેં કહ્યું, જામીન મેળવવા લગભગ અશક્ય છે, પણ તેમને કમરના દુખાવા માટે જામીન આપી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે તેમને કમરનો દુખાવો હતો અને તેમને જામીન આપી દેવામાં આવ્યા. અને શું તમે જાણો છો કે સૌથી રસપ્રદ વાત શું છે? કે કેસમાં પૈસાની લેવડ-દેવડની એક જ લીટી જોડાઈ આમ આદમી પાર્ટી તરફ નહીં, પણ ભાજપ તરફ. આ શરદચંદ્ર રેડ્ડીએ ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપને પૈસાનું દાન કર્યા હતા. તેની કંપની ઓર્બિંદો ફાર્માએ તેની અટકાયતના 5 દિવસ પછી તેને 5 કરોડ રૂપિયા અને મંજૂરીના 2 મહિના પછી 25 કરોડ રૂપિયા આપ્યા. તમે ઘટનાક્રમ સમજો છો. એક બાળક પણ સમજી શકે છે કે શું ચાલી રહ્યું છે. આ માણસની ધરપકડ કરી અને આણે ભાજપને કેટલાક પૈસા દાનમાં આપ્યા અને થોડા સમય પછી જ્યારે તેને અપ્રૂવર બનાવવામાં આવ્યો ત્યારે તેણે ભાજપને 5 ગણા વધુ પૈસા દાનમાં આપ્યા. જે વ્યક્તિ પર આમ આદમી પાર્ટીને લાંચ આપવાનો આરોપ છે તેના વાસ્તવિક પૈસા ભાજપને જાય છે. હવે બીજી વ્યક્તિની વાર્તા જુઓ, મગુન્તા રેડ્ડીની. તેણે એ સ્વીકાર્યું કે તેણી કેજરીવાલને મળ્યો હતો. તેણે દારૂના વ્યવસાય માટે ટેકો અને માર્ગદર્શન માંગ્યું અને તેણે તેના પુત્ર રાઘવને અગાઉથી પૈસા સોંપ્યા અને ફરિયાદ પક્ષે રાઘવને મગુન્તાના દાવાની પુષ્ટિ કરવા માટે સાક્ષી બનાવ્યો. કોર્ટે પોતાના ચુકાદામાં લખ્યું કે આ કેવી રીતે શક્ય છે? કાયદા મુજબ એક ગુનેગાર બીજા ગુનેગારની પુષ્ટિ કરી શકતો નથી. હવે કેસના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું
કે 44.54 કરોડ રૂપિયાનું કાળું નાણું હવાલા ચેનલો દ્વારા દિલ્હીથી ગોવા મોકલવામાં આવ્યું હતું અને આ પૈસા એક્સાઇઝ પોલિસી કૌભાંડમાંથી મળેલા પૈસા હતા. હવે એના શું પુરાવા હતા? પેન્સિલથી લખેલા કાગળના ટુકડા. 10માંથી 6 લોકોએ સાદા સફેદ કાગળનો પુરાવો આપ્યો જેમાં પેન્સિલથી કંઈક લખેલું હતું. બાકીના 4 લોકો પાસે કોઈ રેકોર્ડ નહોતો. એટલે કે કરોડો રૂપિયાના મની ટ્રેલને સાબિત કરવા માટે સીબીઆઈએ સાદા કાગળના પેન્સિલથી લખેલા પુરાવા બનાવ્યા. સ્વાભાવિક છે કે કોર્ટે પુરાવા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સીબીઆઈએ મનીષ સિસોદિયા પર જાન્યુઆરી 2021ના રોજ એક મહત્વપૂર્ણ કેબિનેટ નોટ ગુમ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમાં એક્સાઇઝ પોલિસી વિરુદ્ધ કાનૂની મંતવ્યો હતા. પણ તમને ખબર છે શું? આ કાનૂની મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કરવાને બદલે સીબીઆઈએ તેમને 14,000થી વધુ ઈમેલના ઢગલામાં મૂકી દીધા. જજે તેને કહ્યું, તેને અસ્પષ્ટતા દ્વારા જુલમ કહ્યું. સીબીઆઈએ જાણી જોઈને વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે કોર્ટે સીબીઆઈના રેકોર્ડ તોડ્યા ત્યારે જાણવા મળ્યું કે કાનૂની મંતવ્યો તો મનીષ સિસોદિયાને ક્લીન ચીટ આપી રહ્યા હતા. અહીં શું થઈ રહ્યું હતું તે સમજવાનો પ્રયાસ કરો. જે પુરાવા આરોપીના પક્ષમાં જતા હતા તેને સીબીઆઈએ 14,000થી વધુ ઈમેલના ઢગલામાં રાખ્યા હતા. કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાએ નીતિ બનાવતી વખતે તમામ બંધારણીય ચેનલોનું પાલન કર્યું હતું અને કોઈ પણ રીતે ચાલાકી કરી નહોતી. કોર્ટે તો એમ પણ કહ્યું કે રેકોર્ડ બતાવે છે કે આ પોલિસી અંગે એલજી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમના સૂચનો તેમાં સમાવિષ્ટ હતા. મંત્રી પરિષદે તેને મંજૂરી આપી. એલજી સચિવાલયે તેની તપાસ કરી. તો પછી કાવતરાનો આરોપ ફક્ત ડેપ્યુટી સીએમ પર જ કેમ લગાવવામાં આવ્યો? જો અહીં કૌભાંડ થયું હોય તો એલજી પર પણ કૌભાંડનો આરોપ લગાવવો જોઈતો હતો, કારણ કે એલજીએ આ નીતિને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે તેઓ એક જ દસ્તાવેજથી એક વ્યક્તિને બરી કરવો અને બીજાને ગુનેગાર બનાવી શકતા નથી. પાના નંબર 194 પર સ્પષ્ટપણે લખ્યું છે. બાય ધ વે, જો તમારે કોર્ટનો સંપૂર્ણ ચુકાદો જોવો હોય તો મેં તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂક્યો છે. સીબીઆઈએ અરવિંદ કેજરીવાલ વિશે કહ્યું કે તે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હતો, કારણ કે તે સૌથી ઉપર બેઠો છે. કોર્ટે નોંધ્યું કે કેજરીવાલનું નામ પહેલી ચાર્જશીટમાં નહોતું, ન તો બીજી ચાર્જશીટમાં, ન તો ત્રીજીમાં. તેમનું નામ ફક્ત ચોથી સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. અને પછી તમે કહી રહ્યા છો કે તે મુખ્ય સૂત્રધાર હતો? સીબીઆઈ પાસે તેને ફસાવવા માટે સૌથી મોટો પુરાવો ફક્ત એક જ સાક્ષીનું નિવેદન હતું, મગુન્તા રેડ્ડીનું. કોર્ટે કહ્યું કે જે વાતચીત સોંપવામાં આવી રહી હતી તે 10-12 લોકોની સામે હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી કોઈને પણ સાક્ષી તરીકે લેવામાં આવ્યા નહોતા. કોર્ટના મતે કેજરીવાલ દિલ્હી કે હૈદરાબાદમાં કોઈ કાવતરા બેઠકમાં હાજરી આપી નહોતી. જે સમયમાં કાવતરું ઘડાઈ રહ્યું હતું તે સમયમાં કેજરીવાલ ન તો સિસોદિયાને મળ્યા, ન તો અન્ય કોઈ સહઆરોપી. એટલે કે સીબીઆઈ દ્વારા જે વ્યક્તિને કિંગપિન કહેવામાં આવ્યો હતો તે કોઈ પણ જગ્યાએ મીટિંગમાં કોઈ આરોપી સાથે મળી શક્યો નહોતો. કોર્ટે કહ્યું કે સીબીઆઈએ પહેલા નિષ્કર્ષ નક્કી કર્યો હતો અને પછી નિષ્કર્ષને અનુરૂપ તથ્યો ગોઠવ્યા હતા. આ કોઈ તપાસ નહોતી, તે એક પૂર્વકલ્પિત વાર્તા હતી જેમાં લોકોને ખાલી ફિટ કરવામાં આવ્યા. કોર્ટે તેને એક કોરિયોગ્રાફ્ડ કવાયત ગણાવી અને સીબીઆઈના તપાસ અધિકારી સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો. હવે તમે અહીં રમાતી રમતનું સ્તર સમજી શકો છો મિત્રો. આ કથિત દારૂ કૌભાંડના નામે સીબીઆઈએ 4 વર્ષ સુધી તપાસ કરી, સંસાધનો ખર્ચ્યા, અધિકારીઓને રાખ્યા, દરોડા પાડ્યા, નિવેદનો લીધા, ચાર્જશીટ દાખલ કરવામાં આવી. દિલ્હીનું સમગ્ર શાસન નાબૂદ કરવામાં આવ્યું. જે સારા કાર્યની દુનિયામાં પ્રશંસા થઈ રહી હતી, જેનાથી લોકોનું ભલું થતું હતું, કરોડો લોકોને ફાયદો પહોંચતો હતો, શિક્ષણ અને આરોગ્ય બાબત, તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો. આ બધાની વચ્ચે મુખ્ય પ્રવાહના મીડિયા, પત્રકારો અને યુટ્યુબર્સની ફરજ હતી કે તેઓ સત્યને જનતા સમક્ષ રાખે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોએ સીબીઆઈ ચાર્જશીટને એક હકીકત તરીકે રજૂ કરી. Evidence there, so they suggest phone records and statements coming in along with money trail, and that money has exchanged many hands. જ્યારે સત્ય એ છે મિત્રો કે આ તપાસ એજન્સીઓની ચાર્જશીટનો સત્ય સાથે કોઈ દૂર સુધી કોઈ સંબંધ નથી. તેઓ તેમની ચાર્જશીટમાં જે ઈચ્છે તે લખી શકે છે. કાલે તેઓ ઈચ્છે તો લખી શકે છે કે સૂર્ય દક્ષિણમાંથી ઉગે છે, પરંતુ જ્યાં સુધી આ બાબતો કોર્ટમાં સાબિત ન થાય ત્યાં સુધી તે એજન્સીનો અભિપ્રાય રહેશે. એક દર્શક તરીકે તમારે આ સમજવું પડશે. જ્યારે પણ આ મીડિયા લોકો મીડિયા ટ્રાયલ કરે છે ત્યારે તેઓ હંમેશા આ ચાર્જશીટ પર આધાર રાખે છે. એનડીટીવી સાથે પણ આવું જ થયું હતું. એજન્સીઓએ વર્ષો સુધી કેસ ચલાવ્યા, તેમણે દરોડા પાડ્યા, રોયને દરેક બાજુથી ઘેરી લીધા. મીડિયાએ બધે જ ખબર ચલાવી કે પ્રણય રોયે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. પરંતુ જ્યારે અદાણીને ચેનલ વેચાઈ ગઈ ત્યારે સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો અને કહ્યું કે કોઈ ગુનાહિત કાવતરું નહોતું. એક સત્તાનો ભૂખ્યો રાજા પોતાની સત્તા બચાવવા માટે કેટલો નીચે પડી શકે છે. આ 2 કિસ્સાઓ આના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણો છે. અને વાર્તા અહીંયા પૂરી નથી થતી. જે કોઈ આ અભણ રાજાને થોડી પણ મૂળભૂત શક્તિ બતાવે છે ત્યારે તેને ખૂબ જ દુઃખ થાય છે. જેમ કે કેજરીવાલને જામીન આપનારા ટ્રાયલ કોર્ટના જજને જ જોઈ લો. તેમની બદલી કરી દેવામાં આવી.
ખાલી એટલું જ નહીં, આના પછી તરત જ એક પરિપત્ર તાત્કાલિક જારી કરવામાં આવ્યો હતો, જેમાં તમામ વેકેશન જજોને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈ અંતિમ આદેશ નહીં આપી શકે. તેઓ ફક્ત નિયમિત બેન્ચને જ નોટિસ આપી શકે છે. એ જ રીતે 2020ના દિલ્હી રમખાણો દરમિયાન જસ્ટિસ મુરલીધરે દિલ્હી પોલીસને ભાજપના નેતાઓ સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, અને તેના જવાબમાં મોદી સરકારે તેમની બદલી કરી. સંભલના CGM જજ વિભાંશુ સુધીર સાથે પણ આવું જ બન્યું. સંભલ હિંસામાં પોલીસ વિરુદ્ધ FIR દાખલ કરવાનો આદેશ આપ્યો અને એક અઠવાડિયામાં જ તેમની બદલી થઈ ગઈ. પેટર્ન સ્પષ્ટ દેખાય છે. હવે જોજો કે આ એક્સાઇઝ પોલિસીનો આદેશ આપનારા આ ન્યાયાધીશોનો શું થાય છે. થોડા સમય પછી તમને જાતે જ ખબર પડી જશે. આ રાજાનો સંદેશ ખૂબ જ સ્પષ્ટ છે. જો તમે સરકાર વિરુદ્ધ નિર્ણય લેશો તો તમારે તેની કિંમત ચૂકવવી પડશે. અને આ ફક્ત ન્યાયાધીશોની વાત નથી, આ એ દરેક ઓફિસર, દરેક અમલદારની વાત છે જે હિંમત બતાવે છે, તેનું આ ઉપાડીને ટ્રાન્સફર કરી દે છે. આ નિર્ણય પછી અરવિંદ કેજરીવાલ કોર્ટની બહાર આવ્યા અને મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા. તેમણે કહ્યું કે મોદીજી અને અમિત શાહે સાથે મળીને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કાવતરું રચ્યું. मोदी जी ने और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा. आम आदमी पार्टी को खत्म करने के लिए आम आदमी पार्टी के सबसे बड़े 5 नेताओं को जेल में डाल दिया गया. यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीट कर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया. આ ફક્ત દિલ્હી આમ આદમી પાર્ટીની વાર્તા નથી મિત્રો, આ એક ઢાંચો છે. પહેલા એજન્સીઓ મોકલો, પછી મીડિયા ટ્રાયલ કરો, પછી તેમને વર્ષો સુધી જેલમાં સડાવો. જ્યાં સુધીમાં કોર્ટ નિર્ણય લે ત્યાં સુધીમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હોય, સરકાર પડી ગઈ હોય અને ચેનલ વેચાઈ ગઈ હોય. કોર્ટે બધો દોષ CBIના તપાસ અધિકારી પર નાખ્યો, જેણે આ કેસનું નેતૃત્વ કર્યું હતું. પરંતુ પ્રશ્ન એ છે કે શું તેણે તે પોતાની મરજીથી કર્યું? શું એ સંભવ છે કે કોઈ એક જ અધિકારીમાં એટલી હિંમત હોય કે તે કોઈ વર્તમાન મુખ્યમંત્રીને ખોટા કેસમાં ધરપકડ કરે અને પાછળ જ પડી જાય? બિલકુલ નહીં. એટલા માટે આ વાર્તા મિત્રો દિલ્હી કે આમ આદમી પાર્ટીની નથી. આ વાર્તા એક એવા રાજાની છે જે સત્તાની ભૂખથી એટલો બધો આંધળો થઈ ગયો કે તેણે પોતાની સત્તા બચાવવા માટે કરોડો લોકોના જીવન બરબાદ કરવાનું પસંદ કર્યું. અને વાત હજુ પૂરી નથી થઈ. હાઈકોર્ટે નીચલી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણી પર રોક લગાવી દીધી છે. પરંતુ આ આખી વાર્તામાંથી આપણને એક મોટો બોધપાઠ મળે છે. તાનાશાહી વિરુદ્ધ ઊભા રહેવા માટે, આદેશમાં સાચા અર્થમાં પરિવર્તન લાવવા માટે ફક્ત એક જ વ્યક્તિની જરૂર છે જેનું કરોડરજ્જુ સીધું હોય. ફક્ત એક જ. આ વિડિયો એ બધા લોકો માટે સલામ છે જેઓ આ વ્યવસ્થામાં રહીને પણ હિંમત બતાવે છે. દરેક ઓફિસર જે દબાણ છતાં સારું કામ કરે છે, દરેક ન્યાયાધીશ જે પોતાના પદ કરતાં દેશને વધુ પ્રેમ કરે છે. આ કહેવું સહેલું લાગે છે, પરંતુ આવી બહાદુરીની ઘણીવાર કિંમત ચૂકવવી પડે છે. ટ્રાન્સફર, ડિમોશન અથવા અન્ય કોઈ રીતે હાંસિયામાં ધકેલાઈ જવું. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે દિવસે સિસ્ટમમાં મોટા ભાગે આવી રીતે લોકો યોગ્ય વસ્તુને ટેકો આપવાનું શરૂ કરશે, એ દિવસે આ દેશ પોતાની મેળે વિકસિત થઈ જશે. એ દિવસે દેશ પોતાની મેળે ઉપર આવશે. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.